રાજકોટમાં ભાજપ પક્ષને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, જ્યાં ભાજપના પૂર્વ મહામંત્રી રણછોડ ઉઘરેજા સહિતના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથેનો નાતો તોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડોક્ટર મહીશ રાજપૂતની ઉપસ્થિતિમાં આ પક્ષપલટાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસમાં જોડાયા બાદ રણછોડ ઉઘરેજાએ ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે તેમની પાર્ટીમાં સમાજની સતત અવગણના થાય છે અને મોટો સમાજ હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ અપાતું નથી. ડોક્ટર મહેશ રાજપૂતે રણછોડ ઉઘરેજા અને તેમની પૂરી ટીમને કોંગ્રેસ પરિવારમાં આવકાર્યા હતા. આ રાજકીય ઉથલપાથલથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ આજે ઠાકોર સેનાના રાજકોટ શહેરના પ્રમુખ અને એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અનેક કોળી સમાજના આગેવાન, હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાના દેર રણછોડભાઈ ઉધરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે. કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે એમનું સ્વાગત કરું છું અને તેઓની જે સામાજિક જે કાર્યશૈલી છે એને કોંગ્રેસ આગળ વધારશે. લોકોના પ્રશ્નો સાથે રણછોડભાઈ હંમેશા રહ્યા છે અને આગળ પણ કોંગ્રેસની સાથે જોડાઈ અને લોકોના કાર્ય કરશે. તે હેતુસર આજે ફરીથી હું કોંગ્રેસ વતી તેઓનું સ્વાગત કરું છું. આગળના દિવસોમાં આ જ રીતે જે ભાજપના અન્યાયથી અને આજે જે રીતે આ દેશની અંદર માહોલ થઈ રહ્યો છે, જે આપણા બાળકોનું ભવિષ્ય આજે અંધકારમય થઈ રહ્યું છે, ત્યારે લોકો હવે ધીમે ધીમે ભાજપનો અસલી ચહેરો છે એ જાણી ગયા છે અને આગલું ભવિષ્ય આપણા બાળકોનું શું હોવું જોઈએ અને કોણ આ દેશનું અને બાળકોનું ભવિષ્ય કરી શકે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અને આપના માધ્યમ દ્વારા ગુજરાતના તમામ લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે દેશના હિત માટે જેમ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે લડ્યા હતા, નહેરુજી, એ જ રીતે આપણે સૌએ ફરીથી આપણા દેશને બચાવવા માટે સાથે મળીને લડવાનું રહેશે. ત્યારે અમો આપ સૌનું સ્વાગત કરવા માંગીએ છીએ જે આ દેશના હિત માટે કાર્ય કરવા માંગે છે તેઓ. સૌપ્રથમ તો ભાજપે અમારા સમાજને, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજને 35 વર્ષ થયા ખાલી મત જ લીધા છે. અમે 35 વર્ષ થયા ભાજપમાં જોડાયેલા છે. અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે ન્યાય નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જારે જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે, એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે અમારા સમાજને. એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છીએ. અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતાં અને ગરીબોના ઘરથી બેઘર કરી અને ગરીબોનું લોહી ચૂસવા કરતાં કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ એના આહુડા લુખવા સારા, એવું હું સમજું છું. સમાજની વસ્તી ગણતરી પ્રમાણમાં જાતિ આધારિત જનગણના પ્રમાણમાં સૌને પ્રભુત્વ મળવું, જેમ સૌરાષ્ટ્રમાં અમારી પેટા જ્ઞાતિ હોય છે, ચુવાડિયા, તળપદા, ઘેડિયા, એવી રીતે પેટા જ્ઞાતિ હોય છે. એમાં હરેક સમાજની હરોળમાં અમારો સમાજ જ છે ચુવાડિયા. પણ ચુવાડિયા સમાજને સૌરાષ્ટ્રમાં એક ટિકિટ આપવામાં નથી આવી, નથી કે પદ કે હોદ્દા કોઈ વસ્તુ આપવામાં નથી આવી. એના કારણસર અમે આવનારા સમયમાં એક સંમેલન બોલાવશે ને એમાં સમાજ બધું જોડાશે. અત્યારે તો અમે મુખ્ય આગેવાનોથીને જ અમે જોડાયા છીએ. આવનારા સમયમાં અમે એ તમને વહેલાર બધું કંઈક ને કંઈક મહેશભાઈને આશીર્વાદથી અમે કંઈક ને કંઈક કરશે.
ભાજપની સ્થિતિ તો અત્યારે એવું છે કે જે તે સમયે વિજયભાઈ રૂપાણી તો ગુજરી ગયા, એટલે કાંઈક ને કાંઈક જૂથવાદો ને પેનલો હોય કે ભાઈ આના જૂથનો માણસ છે કે આના જૂથનો માણસ છે, એટલે ક્યાંક ને ક્યાંક જે કાંઈ છે એ કાંઈક ને કાંઈક અમે કોકને રામ રામ કરવાથી ક્યાંક ને ક્યાંક કપાઈ ગયા હોય, તો એ કારણસર અમે આજે 10 વર્ષ ત્યાં નિષ્ક્રિય હોય છે હોતું, અને એમાંથી કાંઈક ને કાંઈક થાય છે એવું કે ચૂંટણીઓ આવે ત્યારે આગેવાનોને યાદ કરવામાં આવે છે, બાકી તો કોઈ વસ્તુ જે હાલે છે એ હાલે છે. સમાજ કાયમી ધોરણે શોષિત છે. અમારા સમાજને ભાજપથી સરકારનો એક પણ લાભ મળ્યો નથી, એટલે આવનારા સમયમાં સમાજ માટે પણ અમે ચિંતા કરી છીએ અને ગરીબ સમાજ માટે અમે ચિંતા કરીએ છીએ.